હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. તો આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ છે અ વન્ડરફુલ ક્રિએશન ચેપ્ટર 4. ઓકે, ચેપ્ટર 4. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "Okay, you are thinking so much care for creating this creature." એટલે જ્યારે ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, એકદમ કેવા હતા, એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. ઓકે, જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે કામના બોજનો તેમને એકદમ કેવું 6th ડે થઈ ગયું હતું એકદમ. ઓકે, એન્ડ ઓવર ટાઈમ. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એકદમ એકાગ્રતાથી કામ કરતા હતા, ત્યાં એક એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ, એક દેવદૂત આવે છે અને એમણે કહ્યું કે યુ આર ટેકિંગ સો મચ કેર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. એણે કહ્યું કે આ પ્રાણીના સર્જનમાં, આ જે વ્યક્તિ તમે બનાવો છો એને બનાવવા, તેને સર્જન કરવામાં તમે બહુ જ ક્રિએટિંગ ક્રિએચર, ઓકે, બહુ વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. Do you want to know the detail? તો ભગવાને શું ઉત્તર આપ્યો કે that's true, કે હા, એ સાચી વાત છે. ઈશ્વરે કહ્યું, તમારે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તમારે એની ડિટેલ જાણવી છે? વોટ આર ધે, શું છે તે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એણે કીધું, હા, એમ ઉત્સુકતાથી કીધું કે હા, શું છે, હું જાણવા માંગુ છું. All her parts should be movable and replaceable too. She has a leg that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pair of hands. She must be able to run on any food available and should have 3 pair of eyes. એને આ જે ક્રિએચર બનાવે છે એનું ખૂબ જ સારી રીતના વર્ણન કર્યું કે શું કીધું એણે કે તેના ઓલ પાર્ટ્સ, બધા અવયવો, બધા અંગો કેવા હોવા જોઈએ? એકદમ મૂવેબલ, એકદમ હલનચલન કરી શકે એવા અને એને બદલી શકાય એવા. સી હેઝ અ લેબ એટલે ખોળો, ઓકે, અને વેન સી સ્ટેન્ડ અપ, જ્યારે એ ઊભી થાય ત્યારે એ ખોળો ત્યાંથી અદૃશ્ય થઈ જાય. આઈ હેવ ટુ એન્ડો હર with a kiss that can cure everything. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી દે, એવરીથિંગ. જેમ કે બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, ભાગેલા પગથી લઈને ભગ્ન હૃદય સુધી. ઓકે, કે હાર્ટ બ્રોક થયું હોય તો ત્યાં સુધીના બધા ઇલાજ એક ચુંબનની અંદર થઈ જાય સારા. Moreover, she have to 6 pair of hands. અને 6 જોડ, તો એના ઉપરાંત શું હોવું જોઈએ? હાથની 6 જોડ હોવી જોઈએ. અને she must able to run on any food available and should have 3 pair of eyes. ઓકે, શું છે કે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પણ
નભી શકવી જોઈએ, કોઈ પણ અવેલેબલ ફૂડ. ઓકે, એવું નહીં કે આ જોઈએ તે જોઈએ, ગમે. અને એની 3 જોડ આંખો હોવી. એનું સારી રીતના બહુ વર્ણન બહુ સરસ રીતના કર્યું છે. ઓકે, the angel shook his head slowly and said, "A mighty impossible task. I suppose 6 pair of hands? No way." દેવદૂતે શું કહ્યું? ધીમેથી માથું હલાવીને કહ્યું, સ્લોલી. ઓકે, ધીમેથી માથું હલાવીને કહ્યું, મને લાગે છે કે આ તો અશક્ય છે. અને 6 જોડ હાથની? ઓકે, અસંભવ. ક્યારે એને 6 હેન્ડ જોયા નહીં હોય આ રીતે ક્રિએચર. એટલે કીધું કે અસંભવ, નો વે. No, these hands are not a problem for me. It is the 3 pair of eyes that the mothers have to have. Lord looked puzzled. એણે શું કીધું કે મને એનો કોઈ વાંધો નથી કે 6 જોડી હાથની જોડી બનાવે છે. શું છે? 3 pair of eyes have to mother. એક પઝલ જેવું છે. Oh, so you are creating a standard model of mother, but 3 pair of eyes, what for? The angel got interested. એણે શું કીધું કે એન્જલે, મને લાગે છે કે તમે માતાનું કોઈક એમ અપડેટેડ વર્ઝન બનાવી રહ્યા છો. ઓકે, અને 3 પેર આઈસ, 3 જોડી આંખો શા માટે? એને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો કે એવું તો શા માટે બનાવી રહ્યા છે. One pair that sees her children through closed door, another pair to take look at the children and say, "I understand and I love you," without uttering a word. And the third pair to see all secret things without opening them. એટલે 3 આંખો શા માટે છે એનું એને વર્ણન કર્યું છે અહીંયા. કે પહેલી આંખો હશે, એક એવી જોડ હશે, પહેલી જોડ એવી હશે જે બાળકોને બંધ દરવાજે એકદમ આરપાર બહુ સારી રીતના જોઈ શકે, કેર કરી શકે એની. એન્ડ અનોધર પેર, બીજી પેર છે શેના માટે છે? એક શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને જ કહી દે કે હું સમજુ છું અને આઈ લવ યુ, હું તમને પ્રેમ કરું છું. અને ત્રીજી છે, ત્રીજી આંખો ખોલ્યા સિવાય એને કંઈ પણ પૂછ્યા વગર જ કહી દે કે શું, આપણને જોઈને જ કહી દે કે શું. ઓકે, તો આપણું શું બિહેવિયર છે, બધી વસ્તુ એને જાણ થઈ જાય છે આપણને કંઈ પૂછ્યા વગર કે શું થયું કંઈ પણ. ઓકે, તો આના માટે એને 3 જોડી આંખો બનાવી છે. કોને? ભગવાને. Lord requested the angel, "Please go to bed. Do not take so much trouble in single day." એન્જલે ભગવાનને કીધું કે પ્લીઝ તમે આરામ કરી લો, સૂઈ જાઓ. ઓકે, એક દિવસમાં આટલું બધું ટ્રબલ, આટલું બધું સંઘર્ષ કરવું સારું નથી. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my idea into this model. ઓકે, શું કહે છે? આઈ કેન નોટ, ના હું નહીં સૂઈ શકું, નહીં સૂઈ. ઓકે, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ. એણે શું કીધું કે મેં આ જે મૂર્તિ બનાવવાનું કામ છે, ક્રિએટ કરવાનું, એ મેં ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે. આઈ હેવ ટુ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. એણે કીધું કે મેં મારા સારામાં સારા આઈડિયા આની અંદર યુઝ કર્યા છે. ઓકે, આ મોડલ બનાવવાનું છે. હાઉ
Now this mother will heal herself when she is sick. એણે શું કીધું, કેવું એણે બનાવ્યું છે કે આ માતા જ્યારે પણ બીમાર પડશે તો એની જાતે સારી થશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. એણે શું કીધું કે આ માતા જ્યારે અડધો કિલો કોબી હશે તો પણ એ ઘરના 6 ફેમિલી મેમ્બરને પણ એ જમાડી શકે. And she would manage a children's bath, play, study, food, sleep without getting irritated. ઓકે, એકદમ હેરાન પરેશાન થયા વગર એ આખું ફેમિલીને મેનેજ કરે. લાઈક ચિલ્ડ્રન્સ, બાળકોનું નાહવા, કપડાં ધોવા, રમવાનું, ખાવાનું, સુવાથી માંડી, એટલે ઘરનું તમામ લોકોની સારી બધી જવાબદારી. ઓકે, બધી જવાબદારી સાથે એ મેનેજ કરશે. ઓકે, એકદમ હેરાન ઇરિટેટ થયા વગર. The angel went around the model of the mother very slowly. He touched it and said, "It's too soft." જે દેવદૂત હતા એન્જલ, એણે જે મોડેલ હતો એની આસપાસ ફર્યા અને પછી એણે કીધું, એને થોડું ટચ કર્યું. એણે કીધું ઇટ્સ ટુ સોફ્ટ, એકદમ કેવું છે, એક કોમળ છે, બટ વેરી ટફ. Said the Lord excited. You cannot imagine what this mother can do and endure. એણે શું કીધું, ઇટ્સ વેરી ટફ, એકદમ મજબૂત મનોબળવાળી છે. ઓકે, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. એણે શું કીધું કે આ માતા શું કરી શકે છે, શું સહન કરી શકે છે, એની કલ્પના પણ ન કરી શકીએ આપણે. ઓકે, અને આપણે આ વસ્તુ રિયાલિટી જોઈએ છે. ઓકે, એની જે સહન શક્તિ છે એટલી તો આઈ થિંક દુનિયામાં કોઈ પાસે નહીં હોય. સો કેન ઇટ થિંક, એ વિચારી શકે. Not only can she think but can reason and compromise too. ખાલી વિચારી જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે. ખાલી વિચારવાનું જ નહીં, એને વિચારે બધી વસ્તુનું એકદમ સમાધાન પણ કરી શકે એવું ઈશ્વરે કહ્યું. Said Lord. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheeks. દેવદૂત એમ પ્રભાવિત થઈ ગયા, એકદમ કેવા ઇન્ટરેસ્ટ જાગી ગયો એમને કે કેટલું એમ સારું અદ્ભુત કલ્પના કરીને એમને આ જે ક્રિએશન કર્યું છે. ઓકે, તે મૂર્તિની નજીક ગયા અને એની ફરતે ફરીને પછી એણે ગાલ ઉપર આંગળી ફેરવી. Okay. Oh Lord, here her eyes are leaking. How did this happen? It must be a tear. I have not put to it there. It is a miracle. The Lord explained. એણે આમ દેવદૂતે આમ એની મૂર્તિની આજુબાજુ ફરતા એણે જોયું કે એ માતાની આંખમાં આંસુ હતા. શું એણે પૂછ્યું ભગવાનને કે હાઉ ધીસ હેપન, આ કઈ રીતે બન્યું, શું આ આંસુ હોઈ શકે? તો ભગવાને કીધું આઈ હેવ નોટ પુટ ઇન ધેર, મેં એની અંદર પુટ નથી કર્યા, એની અંદર મેં નાખ્યા નથી આંસુ. ઇટ ઇઝ અ મિરેકલ, એ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સપ્લેન. આ બધું પણ એ કીધું, ભગવાને કીધું કે મેં એની અંદર એવું કોઈ ક્રિએશન નથી કર્યું આંસુ જેવું, એ એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? તો દેવદૂતે શું કહ્યું, તો આ આંસુ કઈ રીતે ભગવાન, આંસુ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. It is something unique. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. ભગવાને શું કીધું, એ આંસુ શેના હોઈ શકે? સમથિંગ યુનિક, કંઈક વિશિષ્ટ છે, એકદમ યુનિક. મેબી ઇટ ઇઝ ફોર, મેબી એટલે સંભવ છે, શેના માટે હોઈ શકે? પેન, દુઃખ, વેદના, જોઈ,
હર્ષ ઉલ્લાસ માટે, પ્રાઇડ ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાજનક, લોનલીનેસ એકલતા માટે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને શું કીધું કે આ આંસુ શા માટે હોઈ શકે, એકદમ યુનિક છે અને મે બી શાના માટે હોઈ શકે. એણે કીધું પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. ઓકે, એનું દુઃખ, હર્ષ, ગર્વ અને નિરાશા અને એકલતા પણ માટે આ આંસુ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત રચના છે. ઓકે, તો આઈ હોપ વી લવ અવર મધર. ઓકે, સો આ એકદમ કેવું ભગવાનની બહુ સારી એવી રચના છે. ઓકે, આપણે બહુ બધી સ્ટોરી સાંભળતા હોઈએ છીએ માતાની. ઓકે, એન્ડ એ જે કરી શકે, એનું જે સાહસ, આની અંદર જે કલ્પના, એનું ક્રિએશનનું બતાવ્યું છે, એ જે કરી શકે, આઈ થિંક બીજું પોતાના બાળકો, ફેમિલી માટે કરવાની તાકાત બીજા કોઈ પાસે નથી હોતી. એન્ડ ધેટ્સ વાય ધ ચેપ્ટર નેમ ઇઝ વન્ડરફુલ ક્રિએશન. એકદમ અદ્ભુત રચના છે. એની પાસે કોઈ શિકાયત નથી હોતી, કંઈ જ નહીં. ઓકે, સો આઈ લવ માય મોમ એન્ડ પ્લીઝ રાઇટ ડાઉન in your comments. Okay, all for love from mom. Thank you. Thank you so much. Please like, share and subscribe. આગળના લેક્ચરમાં આપણે જોઈએ વોકેબ્યુલરી. ઓકે, સો stay tuned. Thank you. Bye bye. Have a good day.